નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે હાથ નોંધ 1 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એનો 83મો બોલ ચાલે છે, 83મો ભાગ ચાલે છે. પાના નંબર 816, ભાગ 83, હાથ નોંધ 1, પૃષ્ઠ 180. એના પહેલા 3 શબ્દો આપણે કર્યા છે. કર્મ વ્યવસ્થા, સર્વજ્ઞતા, પારિણામિકતા. એના પછી ચોથો પેટા બોલ છે નાના પ્રકારના વિચાર અને સમાધાન. નાના એટલે વિવિધ પ્રકારના, નાના પ્રકારના એટલે વિવિધ પ્રકારના વિચાર અને સમાધાન. સંઘની પચેન્દ્રિયપણું છે ને, સંઘની પચેન્દ્રિયપણું છે એટલે મન છે, ને મન છે તો સ્મૃતિ પણ છે. એટલે મન છે એનો અર્થ કે મતિશ્રુત જ્ઞાન છે, અને મનમાં સ્મૃતિ પણ છે. એટલે ભાવ મન પણ છે, અને ઇન્દ્રિયો એટલે ભાવ ઇન્દ્રિયો પણ છે. તો જે કંઈ જ્ઞાન કરે છે એ જ્ઞાનનું વિશ્લેષણ થાય છે, એને શ્રુત જ્ઞાનમાં એનું વિશ્લેષણ થાય છે, અને જુદી જુદી અપેક્ષા દ્વારા વસ્તુ સ્વરૂપને એ સમજે છે. જે ધર્મ માર્ગમાં આવ્યો છે એ વસ્તુ સ્વરૂપને એટલે કે જીવના સ્વરૂપને, જગતના સ્વરૂપને જેમ છે તેમ સમજવાનો પ્રયત્ન કરે છે. અને એમાં અનેક પ્રકારે એને વિરોધાભાસ લાગે અથવા તો કંઈક સમજાય નહીં, તો એના સંબંધી એ વિચાર કરે અને એના સમાધાન પ્રાપ્ત કરે છે. જૈન દર્શન એવું દર્શન છે કે એ વસ્તુ સ્વરૂપને અનેક અપેક્ષાઓ, અનેક નયોથી પ્રકાશે છે. એટલે અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને પ્રકાશે છે. જુદી જુદી અપેક્ષાથી વસ્તુ જુદી જુદી હોય છે. કોઈ વસ્તુને એકાંતે માની લેવામાં આવે તો મિથ્યાત્વનો પ્રસંગ આવે. એટલે આવું વસ્તુ સ્વરૂપ છે. અને એવા જૈન દર્શનના સ્વરૂપને મહાપુરુષો પણ જ્યારે એનો વિચાર કરે છે તો કોઈ પણ વાતને વિચારે છે તો એ કઈ અપેક્ષાએ આ વાત આ રીતે છે, આ રીતે હોઈ શકે એમ એ વિચારે છે. કોઈ વાતને એકાંતે પકડતા નથી. એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાત હોય એને પણ એ કોઈક દ્રષ્ટિકોણથી, કોઈક નયથી એને વિચારે છે. અને એમ વિચારે છે તો સમાધાન પ્રાપ્ત થાય છે. જો એકાંતે વસ્તુને પકડી લેવામાં આવે તો પછી આગળ વિચારણા થાય નહીં, અને અનેક નય દ્વારા વસ્તુને પ્રકાશવાનો વિકલ્પ અંદરમાં હોય નહીં, તો પછી એ કેટલીક વસ્તુને ખોટી ઠરાવી દે છે, કેટલીક વસ્તુને ખોટી ઠરાવી દે છે. અને ખોટી ઠરાવે તો પછી મિથ્યાત્વનો પ્રસંગ આવે. એટલે જૈન દર્શનની અંદર જ એવું છે કે અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને પ્રકાશે, સમજે એટલે સમાધાન પ્રાપ્ત થાય, નહીતર સમાધાન પ્રાપ્ત થાય જ નહીં. કોઈ પણ વાતનું સમાધાન ક્યારે પ્રાપ્ત થાય કે એની એક અપેક્ષાથી જોયું હોય અને આપણને કંઈક બરાબર બેસતું ન હોય તો એને ફરીથી વિચારીએ, એના સાથે રહેલી બીજી વસ્તુનો વિચાર કરવામાં આવે, અને આ વાત
આ અપેક્ષા આમ છે તો કદાચ કોઈ બીજી અપેક્ષા એ જુદી રીતે પણ હોય, એમ ખુલ્લા મનથી વિચાર કરવામાં આવે તો સમાધાન પ્રાપ્ત થાય છે. સમાધાન પ્રાપ્ત કરવું જરૂરી છે. સમાધાન પ્રાપ્ત કરવામાં ના આવે તો પછી એ મનની અંદર એ વિકલ્પ ચાલ્યા જ કરે છે, ચિંતાનો કીડો ખસતો નથી અને એને લીધે થઈ એને શાંતિ થતી નથી, એકાગ્રતા થઈ શકતી નથી. એટલે સમાધાન પ્રાપ્ત કરવા પણ જરૂરી છે. એટલે નાના પ્રકારના વિચાર અને સમાધાન. એ પછી પાંચમું પેટા બોલ છે, અન્યથી ન્યૂન પરાભવતા. અન્યથી બીજાથી ન્યૂન એટલે કાંઈ પણ નહીં, જરાક પણ નહીં, ન્યૂન ઓછી, પરાભવતા એટલે બીજાથી પરાભવ પામવું. બીજાથી પરાભવ પામવું એ બીજાથી પરાભવ પામતો નથી. ન્યૂન પરાભવતા, ન્યૂન એટલે ઓછી પરાભવતા, બીજાથી એ પરાભવ થતો નથી. પણ શા માટે પરાભવ થાય? બીજાથી એને પરાભવ થવાનું કોઈ કારણ નથી, કે દરેક વસ્તુ સ્વતંત્ર છે અને કોઈ કોઈનું કઈ હિત કરતું નથી, અહિત કરતું નથી, કોઈને લાભ કરતું નથી, કોઈ કોઈને નુકસાન કરતું નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે. કોઈ કોઈને સ્પર્શતું નથી, કોઈ કોઈને પ્રભાવિત કરતું નથી. દરેકના પરિણામ સ્વતંત્ર થાય છે. તો પછી અન્યથી પરાભવતા તો ક્યાંથી હોય? એટલે અન્યથી ન્યૂન પરાભવતા, બીજાઓને લીધે પોતે એમ કોઈ રીતે પરાભવ પામે એમ હોતું નથી. અહીંયા પરાભવતા તો એ અપેક્ષા લેવાની છે કે પોતે જે કંઈ તત્વ નિર્ણય વગેરે કરે છે તો એ બીજા અન્ય મતને કારણે એમાંથી એ ચલિત ન થઈ જાય, એમ એ પરાભવ ન પામે, એ રીતે વિચાર કરવાનો છે. કેમ કે કૃપાળુદેવને ષડ દર્શનનો અભ્યાસ હતો, એટલે બીજી બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક કોઈક રીતે બીજી રીતે અન્ય વાત આવતી હોય તો કહે છે કે બીજા બધા અન્ય મત જે છે એનાથી પોતે કઈ પરાભવ પામતા નથી. પોતે તો સ્વતંત્ર રીતે જ વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ ધ્યાવે છે, ભાવે છે, સમજે છે, બોધે છે. એટલે પરાભવતાનો કોઈ પ્રશ્ન નથી. તે પછી છઠ્ઠું છે, જરાક અટપટ છે, એ અટપટું છે જરાક. જ્યાં જ્યાં અન્ય વિકળ છે, જ્યાં જ્યાં બીજું વિકળ છે, ત્યાં ત્યાં અવિકળ આ. જ્યાં જ્યાં અન્ય વિકળ છે એટલે દર્શનની અપેક્ષાથી, કેમ કે એમના અંતરમાં 6 દ્રવ્યો, 6 દર્શનની વાત હતી ને, ષડ દર્શનનો અભ્યાસ. એટલે વેદાંતમાં, નૈયાયિકમાં, સાંખ્યમાં, બીજી રીતે કે બૌદ્ધમાં જુદી રીતે વાતો કરી હોય અને કેટલી બધી વાત ને એ વાતને સમજતા હતા કૃપાળુદેવ. અને પછી એની સાથે જૈન દર્શનની વાત જે છે એને મુખ્ય કરીને વાત કરે ત્યારે કહે છે કે જ્યાં જ્યાં અન્ય વિકળ છે ત્યાં ત્યાં અવિકળ આ. એટલે કે આ જૈન દર્શન છે તે અવિકળ છે. જ્યાં જ્યાં બીજા અન્ય દર્શનો જે છે તે વિકળ છે ત્યાં ત્યાં અવિકળ આ, એવો એક અર્થ થાય. જ્યાં જ્યાં અન્ય વિકળ છે ત્યાં ત્યાં અવિકળ આ. અને પછી કહે છે કે વિકળ દેખાય ત્યાં અન્યનું ક્વચિત અવિકળપણું નહીં તો નહીં. આ જૈન દર્શનની અપેક્ષાથી જો આનો વિચાર કરવામાં આવે તો પહેલી વાત તો એ બેસી જાય છે અહીંયા કે જ્યાં જ્યાં બીજા મતમાં વિકળપણું છે ત્યાં ત્યાં આ અવિકળ. જૈન દર્શનમાં ત્યાં એ વાતમાં પણ એ સાથે પણ એને વિકળપણું નથી, કોઈ રીતે વિકળપણું નથી. કેમ કે વસ્તુને અનેક નય દ્વારા સ્વીકારે છે ને, એટલે કોઈ પણ માન્યતા જે છે તે વિકળ થતી નથી. કોઈક અપેક્ષાથી વસ્તુ એમ પણ હોય. અનિત્ય નિત્યપણાની વાત કરી છે તો બીજા મતમાં નિત્યપણાને એકાંતે લીધું છે અને પછી કોઈ મતમાં અનિત્યપણાને જ એકાંતે લીધું છે.
તો પેલા અનિત્યપણાને માટે જૈન દર્શન એમ કે છે કે બરાબર છે તારી વાત, અનિત્યપણું છે, અમે પણ એવા અનિત્યપણાને માનીએ છીએ, પર્યાય અપેક્ષા એવા અનિત્યપણાને અમે માનીએ છીએ. અને જે નિત્ય જ માને છે એને પણ એમ જૈન દર્શન કહે છે કે બરાબર છે તારી વાત, અમે પણ જૈન દર્શનમાં વસ્તુને નિત્ય માનીએ છીએ. એટલે દ્રવ્ય અપેક્ષા એ નિત્યપણું, પર્યાય અપેક્ષા એ અનિત્યપણું, આમ એટલે પછી કોઈ વિરોધાભાસ રહેતો નથી. જ્યાં જ્યાં અન્યમાં એ વિકલ્પણું લાગે, એકાંત તે વસ્તુને સ્વીકારે છે માટે, તો ત્યાં પછી જૈન દર્શનમાં એ વાત નથી, એટલે અવિકલ્પણું છે. અને પછી આગળ અહીંયા કહે છે કે વિકળ દેખાય ત્યાં અન્યનું ક્વચિત અવિકલ્પણું. વિકળ દેખાય, ખરેખર ખોટું દેખાતું હોય, જેમ કે એમની જે દેવ ગુરુ શાસ્ત્ર જે એની માટેની જે વ્યાખ્યાઓ જે છે એ તો એ વિકળ છે. તો વિકળ દેખાય છે, જૈન દર્શન પ્રમાણે બધું વિકળ છે, વસ્તુ સ્વરૂપ બરાબર નથી. તો ત્યાં વિકળ દેખાય ત્યાં અન્યનું ક્વચિત અવિકળપણું, એટલે એમને છે વિકળ છતાં પણ જૈન દર્શનની દ્રષ્ટિથી એ વિકળ હોય ત્યાં એમને અવિકળ દેખાય છે, અન્ય મતમાળાને અવિકળ દેખાય, અથવા તો નહીં તો નહીં. કેટલીક માન્યતાઓ જે ખરેખર સિદ્ધાંત અપેક્ષાએ જૈન દર્શન એને મિથ્યાત્વ માને છે, તો એ બધી માન્યતાઓ જેમ કે જગતની કોઈએ રચના કરી છે, જગતનું કોઈ નિયમન કરે છે, આ બધી માન્યતાઓ, અથવા તો પછી જે પૂર્ણ શુદ્ધ દશાને પામ્યા છે એવા ફરી પાછા જન્મ લઈ અને પાછા મનુષ્યનો અવતાર કે એવો કોઈ અવતાર ધારણ કરે, આ બધી જે માન્યતાઓ બધી છે એ સ્પષ્ટ રૂપે જૈન દર્શનના મત પ્રમાણે તો બધું વિકલ્પણું છે. ત્યાં એ અન્યનું ક્વચિત કોઈ રીતે એમને અવિકલ્પણું લાગે, નહીં તો નહીં લાગે, અવિકલ્પણું અથવા તો ન પણ હોય. તો કંઈક એવી વાત છે, કેમ કે અન્ય મતની સાથેની આ અવિકલ્પની તુલનાત્મક વાત અહીંયા કૃપાળુ દેવે મનમાં કંઈક હતી એ અહીંયા લખી છે. તો એ રીતે આ 83મો ભાગ પૂરો થયો. હવે 84મો ભાગ છે, હાથ નોંધ 1 પૃષ્ઠ 181 ઉપર. કૃપાળુદેવ લખે છે કે મોહમય ક્ષેત્ર સંબંધી ઉપાધિ પરિત્યાગવાને 8 મહિના અને 10 દિવસ બાકી છે, અને તે પરિત્યાગ થઈ શકવા યોગ્ય છે. એમને ગણતરી મૂકી છે, અહીંયા તિથિ લખી નથી, પણ એ વખતે જ્યારે એમને વિકલ્પ આવ્યો છે ત્યારે એ દિવસે એમણે ગણ્યું છે કે બસ 8 મહિના અને 10 દિવસ બાકી છે. તે પછીથી મુંબઈથી સર્વ ત્યાગ કરી, એટલે જે વેપાર ધંધો જે છે વગેરે છે એને છોડી અને પછી આવી જવું, એ ક્ષેત્ર છોડી દેવું. મોહમય ક્ષેત્ર એટલે મુંબઈ, ક્ષેત્ર સંબંધી એના સંબંધીની બધી ઉપાધિ એટલે વેપાર વગેરેની એને પરિત્યાગવા એટલે પૂર્ણપણે ત્યાગવા માટે હવે 8 મહિના અને 10 દિવસ બાકી છે. એટલે 8 મહિના અને 10 દિવસ પછીથી જે તિથિ આવતી હશે એ તિથિથી એનાથી પૂર્ણપણે ત્યાગ કરી અને કૃપાળુદેવ નીકળી જવાના છે, અને એ પરિત્યાગ થઈ શકવા યોગ્ય છે. બીજી વાત એ છે કે એ થશે જ, એટલે એ પોતે એમાં મક્કમ છે. કેમ મક્કમ છે? કે દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે અને એમાં એમને કોઈ રુચિ નથી. મુંબઈમાં જે મોતી વગેરેનો જે ધંધો ચાલતો હતો કે હીરાનો કે જે જવેરાતનો, તો એમાં કોઈ એમને રુચિ ન હતી. એટલે જેમાં રુચિ નથી એ છોડવું તો સહેલું છે, અને જેની અત્યંત રુચિ છે એવું પોતાનું સ્વરૂપ, અને એમાં વારંવાર જયારે કૃપાળુદેવ એકાગ્રતા કરતા હશે તો તેમની કેવી અદભુત દશા હશે. અને એટલે જ એ એકાંતને શોધતા હતા અને કેટલાક સમય માટે એકાંતમાં ચાલ્યા જતા હતા. અને હવે તો એમને એ બધું છોડવું છે કે જેથી કરીને પોતે પોતાના આત્માના લક્ષ્ય આખો પુરુષાર્થ પૂર્ણપણે કરી શકે. એટલે એમને ગણતરી મૂકી છે, કંઈક તિથિ નક્કી કરી છે, નિશ્ચિત કરી છે કે એ દિવસથી છોડી અને આવતા રહેવું.
અને પછી એના સંબંધમાં બીજું એક વાક્ય આગળ છે કે છે કે બીજે ક્ષેત્રે ઉપાધિ વ્યાપાર કરવાના અભિપ્રાયથી મોહમય ક્ષેત્રની ઉપાધિનો ત્યાગ કરવાનો વિચાર રહે છે એમ નથી. એટલે કે મુંબઈથી નીકળીને પછી બીજી જગ્યાએ ક્યાંય વેપાર કરવો છે એવી કોઈ વાત નથી કે વવાણિયા કે મોરબીમાં આવીને કઈ વેપાર કરવો છે, મુંબઈ છોડી દેવું છે, એમ કઈ વાત નથી. આમાંથી જ નીકળી જવું છે અહીંયા તો એ વાત છે. બીજે ક્ષેત્રે ઉપાધિ આ વ્યાપાર કરવાના અભિપ્રાયથી મોહમય ક્ષેત્રની ઉપાધિનો ત્યાગ કરવાનો વિચાર રહે એમ નથી, પણ એ છોડવું જ છે. બીજે ક્યાંય જઈ અને ફરી પાછી એ ઉપાધિ શરૂ કરવી નથી. એમને તો અંતરમાં વસવું હતું. કૃપાળુદેવની તો શું વાત થાય. જેમને મુનિઓ નમસ્કાર કરતા હતા એવા મહાપુરુષ જે એક ભાવ પછી મોક્ષે જવાના છે એવા મહાપુરુષની શું વાત થાય. એમનું અંતરંગ કેવું હતું. પૂજ્ય ગુરુદેવ એમના વિશે કહે છે કે ભલે ગૃહસ્થાશ્રમમાં હતા તે છતાંય એમની દશા તો ઘણી ઊંચી હતી. ગૃહસ્થાશ્રમમાં 5મા ગુણસ્થાનથી આગળ વધારે ન હોય, સમ્યક દર્શન હોય અને પછી એવા વ્રત વગેરે સહિત હોય બાહ્યમાં ચારિત્ર તો 5મા ગુણસ્થાન સુધીની દશા આવી શકે, પણ એથી આગળ ન હોય. પણ અંતરંગ દશા તો કૃપાળુદેવની ઘણી ઊંચી હતી. એટલે જયારે નક્કી જ કર્યું છે કે આમ ક્ષેત્ર છોડવું, વેપાર વગેરે છોડી દેવા, તો એ વાતમાં એમાં કઈ ફેર પડવાનું નથી. અને પછી આગળ કહે છે કે પણ જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગ રૂપ યોગ નિરાવરણ થાય નહીં, એવો યોગ અત્યારે એવો યોગ થયો નથી. એટલે એ યોગ નિરાવરણ થાય એટલે કે એવો યોગ થાય, સર્વસંગ પરિત્યાગ રૂપ યોગ થાય. જ્યાં સુધી સંગ પરિત્યાગ રૂપ યોગ નિરાવરણ થાય નહીં ત્યાં સુધી ગૃહાશ્રમ વર્તે તે ગૃહાશ્રમમાં કાળ વ્યતીત કરવા વિશેનો વિચાર કર્તવ્ય છે. ત્યાં સુધી જે ગૃહાશ્રમ છે તો એમાં રહેવું, ત્યાં સુધી સર્વસંગ પરિત્યાગ ન થાય ત્યાં સુધી એમાં એટલો એ સમય વ્યતીત કરવા વિશેનો વિચાર કર્તવ્ય છે. પોતાનું એક કર્તવ્ય સમજી, અને કર્તવ્ય એટલે અહીંયા વર્તમાન પર્યાય અપેક્ષાના કર્તવ્યની વાત છે. દ્રવ્ય અપેક્ષા એ તો પોતે જાણે છે કે પોતાનું કર્તવ્ય શું છે. સ્વરૂપમાં એકાગ્રતા, સ્વરૂપમાં લીનતા, એના સિવાય બીજું કાંઈ પોતાનું કર્તવ્ય માનતા જ નથી. અને પછી એ જ રીતે ક્ષેત્રની વાત કરે છે. ગૃહાશ્રમમાં જ્યાં જે ગૃહાશ્રમ છે એમાં જ પોતે રહેવું. અને પછી કહે છે કે ક્ષેત્રનો વિચાર કર્તવ્ય છે, જે વ્યવહારમાં વર્તવું તે વ્યવહારનો વિચાર કર્તવ્ય છે. કેમ કે પૂર્વાપર અવિરોધ પણ નહીં તો રહેવું કઠણ છે. એટલે એ ગૃહાશ્રમમાં રહેવું અને એ જ ક્ષેત્રને વિશે રહેવું જ્યાં છે એમનું ઘર વગેરે વવાણિયા તો ત્યાં. અને વ્યવહાર જે છે બાહ્યમાં જે કંઈ વ્યવહાર છે, જે એમના પત્ની, પુત્ર, પુત્રી આદિ અને બીજા સગા સંબંધીઓ સાથેનો જે સામાન્ય જે વ્યવહાર જે છે તે વ્યવહારમાં વર્તવું અને તે વ્યવહારનો વિચાર એ પણ કર્તવ્ય છે. ત્યાં સુધી સર્વસંગ પરિત્યાગ ન થાય ત્યાં સુધી, એટલે મુનિ દશા અંગીકાર ન કરે ત્યાં સુધી ત્યાં જ એ જ રીતે રહેવું. મુંબઈનો વેપાર વગેરે જે છોડી દેવો, સાદા શબ્દમાં તો કહીએ તો, અને બીજે ક્યાંય કોઈ જગ્યાએ વેપારની ઉપાધિ કરવી નહીં. અને પોતાનું જે વવાણિયામાં ઘર છે ત્યાં એમના પોતાના પરિવાર વગેરે સાથે જેમ રહેવાનું થાય તેમ રહેવું. ક્યાં સુધી રહેવું? તો કે જ્યાં સુધી મુનિ દશા અંગીકાર કરવામાં ના આવે ત્યાં સુધી. અથવા તો બીજું ક્ષેત્ર હોય, કદાચ જે વવાણિયા છોડી અને કાંઈ કોઈ જે રાજકોટ છેલ્લે આવી ગયા હતા તો એ કદાચ હોય તો એ રીતે. હવે એવું એમ રહેવું એમ કેમ કર્તવ્ય કહ્યું એની વાત અહીંયા કહે છે કે કેમ કે પૂર્વાપર અવિરોધપણું નહીં તો રહેવું કઠણ છે. જો એમ નહીં કરવામાં આવે તો કોઈક અપેક્ષાએ વિરોધ ઉભા થાય. વિરોધ ઉભા થાય એટલે મનની અંદર એવો વિરોધ ઉભો થાય કે આ બધા હજી મુનિદશા અંગીકાર નથી કરી અને આ બધાને આમ છોડી અને રહેવું, બધાથી જુદા પડી જવું એ ઠીક નહીં.
મુનિદશા અંગીકાર કરે એટલે તો બધાએ સ્વીકારે કે બરાબર છે. જે વ્યક્તિ મુનિદશા અંગીકાર કરે છે તો એ તો કુટુંબીજનોની આજ્ઞા લઈને, વડીલોની આજ્ઞા લઈને પછી એમ કરે છે. એટલે એમાં પછી કોઈને વાંધો હોતો નથી, કોઈને ખરાબ લાગવાનો પ્રશ્ન નથી, કોઈને કાંઈ પણ થવાનો પ્રશ્ન નથી. પણ એવું ન કરવામાં આવે અને આમ નામ બસ બધાથી જુદા પડીને ક્યાંક ચાલ્યા જઈએ તો કે છે કે એવું કરવાનો એમને કોઈ વિકલ્પ હતો નહીં. નહીંતર પછી એમાં વિરોધ આવે. તો એ રીતે આ 84મો ભાગ થયો. હવે એના પછી 85મો ભાગ છે. 8 પૃષ્ઠ 182. અહીંયા કેટલાક શબ્દો લખ્યા છે, કેટલાક શબ્દો ફરીવાર લખ્યા છે. અને આ જે રીતે સામે લખ્યા છે એટલે ખરેખર ત્યાં કેવી રીતે છે, સામે હશે એટલે એ રીતે લખ્યા હશે. અહીંયા પણ એ જ રીતે કે કદાચ કંઈક ક્રમ કઈ રીતે છે. કેમ કે અહીંયા શબ્દો જે છે ભૂ, સ્થાપના, મુખ, એ 3 શબ્દો પછી તો પાછું જાણે કે એની વ્યાખ્યા કરવાની હોય એ રીતે મૂક્યું છે. પછી બ્રહ્મ ગ્રહણ, ધ્યાન, યોગ બળ. પેલા સામાન્ય અર્થ સમજી લઈએ અને આ બાજુ એની સામે લખ્યા છે બ્રહ્મ, ધ્યાન, યોગ બળ, નિર્ગ્રંથ આદિ સંપ્રદાય, નિરૂપણ, ફરી પાછું ભૂ, સ્થાપના, મુખ, સર્વદર્શન, અવિરોધ. અને આ બાજુ નીચે પછી સ્વ આયુ સ્થિતિ અને આત્મબળ. પોતાને સંબંધી આખી વાત અંદરમાં ચાલતી હશે એ લખી છે. ભૂના અર્થ એક રીતે ભૂમિ પણ થાય અને બીજી રીતે જોવા જઈએ તો એનું એમાં ક્યાંક રહેવા પણ એવો પણ અર્થ થાય. હોવા પણ, રહેવા પણ એવો પણ અર્થ થાય. સ્થાપના શબ્દ આપણે જાણીએ છીએ, પ્રતિમા વગેરેની સ્થાપના કરવામાં આવે છે. મુખ એટલે પ્રારંભ, શરૂઆત કરવી, એને પણ મુખ કહેવામાં આવે છે. અને બીજો સામાન્ય અર્થ આપણે મુખનો જાણીએ છીએ. બ્રહ્મ ગ્રહણ એટલે બ્રહ્મચર્યનું ગ્રહણ એવો અર્થ થાય. અને બીજી રીતે તત્વ અપેક્ષાએ વિચાર કરીએ તો બ્રહ્મ ગ્રહણ એટલે આત્માનું ગ્રહણ, એટલે આત્માની જ મુખ્યપણે રુચિ, એવું બ્રહ્મ ગ્રહણ. અને એ ધ્યાનમાં થાય, નિર્વિકલ્પ ધ્યાનમાં થાય. અને યોગ બળ, હવે યોગ બળ એટલે મન, વાણી, કાયા યોગ છે. તો એ મન, વાણી, કાયાની પ્રવૃત્તિ પણ એ સ્વરૂપના લક્ષ્ય જે પુરુષાર્થ થતો હોય એને અનુરૂપ થાય, બીજા પ્રકારે ના થાય, એવું યોગ બળ. ધ્યાનમાં બેસીએ છીએ તો મનમાં જે વિકલ્પો હોય એ પણ એ રીતે હોય. વાણી જે છે તે એ વખતે વાણી હોય નહીં, વાણી શાંત પડી ગઈ હોય. અને કાયા પણ અડોલ, આસને સ્થિર હોય. એટલે એ એવું પોતાનું સામર્થ્ય, શક્તિ હોય એના દ્વારા એ એવા યોગ કે જે પોતાને ધ્યાન માટે એ હસ્તાવલંબન થાય, એટલે કે ઉપયોગી થાય, એવું યોગ બળ. પછી નીચે લખે છે કે સ્વ આયુ સ્થિતિ, પોતાના આયુષની સ્થિતિ અને આત્મબળ. 2 શબ્દ પાછા મૂક્યા છે. કૃપાળુ જે પોતાના આયુષની સ્થિતિ જાણતા જ હોય ને, બીજાના આયુષ ને પહેલેથી જોઈને કહી શકતા હોય, પોતાના આયુષની સ્થિતિ ન જાણતા હોય એવી તો કોઈ વાત નથી. કૃપાળુ દેવને વૃક્ષામિનું પણ એટલું જ્ઞાન હતું અને જ્યોતિષનું પણ ઘણું જ્ઞાન હતું. એટલે પોતાની જેટલી સ્થિતિ છે આ પર્યાયને વિશે, આ મનુષ્યની પર્યાયને વિશે એ પોતે જાણતા જ હોય. એટલે આખો વિચાર જે એમણે જે કંઈ કર્યો હોય એ મુંબઈથી વેપાર વગેરે બંધ કરી અને જે રીતે પોતાનો જે સમય જે છે એ પરમાર્થે જ વિતાવવાનો જે કંઈ વિચાર કર્યો હશે તો એ રીતે જ હશે.
અને એટલા માટે જ એમને એવી ભાવના આવી હતી કે બસ હવે નિર્ગ્રંથ મુનિ દશા અંગીકાર કરી લઈએ. આત્મામાંથી એ જ વાત ઉઠતી હતી, એટલે એવું જ આત્મબળ હતું. આત્મામાંથી એ જ વાત વારે વારે એમને ઉઠતી હતી કે ક્યારે અમે નિર્ગ્રંથ મુનિ થઈએ. આ બાજુ બીજા શબ્દ લખ્યા છે બ્રહ્મ. અહીંયા બ્રહ્મનો અર્થ થાય છે આત્મા. આત્માને વિશે ધ્યાન, આત્માને વિશે એકાગ્રતા થતા ધ્યાન થાય અને એમાં સાથે યોગ બળ જે છે એ એમને ઉપયોગી થાય, સહકારી કારણ થાય. અને પછી કહે છે કે એવી દશા નિર્ગ્રંથ આદિ સંપ્રદાય, એટલે કે નિર્ગ્રંથ આદિ સંપ્રદાય એટલે કે દિગંબર સંપ્રદાય, જેની અંદર પૂર્ણપણે નિર્ગ્રંથ મુનિની વાત કહેવામાં આવી છે. નગ્ન દિગંબર મુનિ 28 મૂળ ગુણ સહિત છે. એ નિર્ગ્રંથ છે, એ બાહ્યમાં નિર્ગ્રંથ છે, પૂર્ણપણે નિર્ગ્રંથ છે. કોઈ કરતા કોઈ પણ જાતનો પરિગ્રહ નથી. નિર્ગ્રંથપણું અંતરંગ અને બાહ્ય બે રીતે હોય છે. નિર્ગ્રંથપણું બાહ્યમાં પહેલા હોવું જરૂરી છે, તો જ મુનિ દશા આવે. એ વિના મુનિ દશા હોય નહીં. એટલે બાહ્યમાં પણ એવું નિર્ગ્રંથપણું છે, કોઈ પરિગ્રહ છે નહીં, કોઈ વસ્ત્ર પાત્રનો પણ પરિગ્રહ હોય નહીં. અને અંતરંગ નિર્ગ્રંથપણું, અંતરંગ નિર્ગ્રંથપણું એટલે સર્વ કષાય રહિત, મિથ્યાત્વ રહિત એવું નિર્ગ્રંથપણું હોય છે. 13 પ્રકારના જે આપણે કષાયો કહીએ, 9 પ્રકારના 9 કષાય અને 4 મુખ્ય ક્રોધ, માન, માયા, લોભ, એ 13 એનાથી રહિત, મિથ્યાત્વથી રહિત એટલે એવું નિર્ગ્રંથપણું હોય છે. તો એ નિર્ગ્રંથપણાની ભાવના એમણે ભાવી છે. પછી એક શબ્દ અહીંયા મૂક્યો છે નિરૂપણ. કોઈ વસ્તુનું નિરૂપણ સંબંધીની વાત છે. શેનું નિરૂપણ કરવું? અને પછી ફરીથી પાછા ભૂ, સ્થાપના, મુખ એ શબ્દો મૂક્યા છે. અને સર્વ દર્શન અવિરોધ, અંતરમાં કોઈ દર્શન માટે વિરોધ ન હોય. કે વિરોધ કરવા જાય તો પોતાના ભાવ બગડે. કોઈનો પણ એ રીતે વિરોધ કરવા જાય તો ભાવ બગડે. પણ એનો અર્થ એવો નથી થતો કે ગમે તે દર્શન જે છે એની બધી વાતનો સ્વીકાર, એવો અર્થ નથી થતો. સર્વ દર્શન અવિરોધ, બીજા દર્શન જે છે એનો કોઈ વિરોધ કરવા જાય નહીં, લડવા જાય નહીં એમ. કેમ કે એ વિરોધ જે કરે છે તો એમાં અંતરમાં વિકલ્પો તો પોતાને ઉઠે, પોતાની શાંતિ જે છે જોખમાય છે. અને સાચા અર્થમાં તો મહાપુરુષોને તો ખ્યાલ છે કે અત્યારે જે લોકો આ અન્ય દર્શન ની માન્યતામાં રહ્યા છે એ જ જીવો ભવિષ્યમાં બદલાઈ જવાના છે. કોઈ એક જ પ્રકારની માન્યતામાં હંમેશને માટે રહે છે એવું ક્યાં બને છે? એટલે મુનિઓને તો કરુણા હોય છે, એટલે કોઈ એનો વિરોધ કરતા નથી, સત્ય સમજાવે છે. અને એમને ખબર છે કે આ જીવ ક્યારે સમજવાનો છે સત્ય, એ પણ કેટલાકને ખબર હોય છે. મુનિ એવા અદભુત મુનિ હોય, એમને ખબર હોય છે કે આ જીવ કોનાથી ક્યારે સત્યને સમજશે, સાચી માન્યતાનો સ્વીકાર કરશે, એ પણ એમના અંતરમાં તો વાત સ્પષ્ટ જ હોય છે. જો ઇન્દ્ર મહારાજ ગૌતમ સ્વામીને લઈ આવે છે, ઇન્દ્રભૂતિ ગૌતમ એમના બે ભાઈઓ સાથે ભગવાનના સમોસરણમાં લઈ આવે છે, તો એ જુએ છે કે આ ભલે વેદાંતમાં છે, અત્યારે પ્રખર વેદાંતી છે, 500 શિષ્ય છે, આ બધું છે, છતાં પણ એમ ન થયું કે હવે આ વ્યક્તિ જે છે એ ભગવાનની વાણીને ગ્રહણ નહીં કરી શકે, એવો કોઈ વિકલ્પ ન લાગ્યો. એમને એમ વિકલ્પ થયો કે ભગવાનની ઓમકાર ધ્વનિ છૂટી નથી, 66 દિવસ થયા, તો એનું કારણ એમને એ દેખાયું કે એવી વાણીને ઝીલનાર કોઈ નથી, પાત્ર જીવ. અને એમાં આ પાત્ર જીવ છે, તો એ વખતે તો વેદાંતી હતા, તો એમના સંબંધી એમ ન થયો, કોઈ વિરોધ ન થયો. એમની જે માન્યતાઓ વગેરે હતી એના માટે વિરોધ ન થયો. એટલે જ્ઞાની એ વાતને જાણતા પણ હોય છે કે આ બધું અત્યારે આમ દેખાય પણ બધું બદલાઈ જવાનું છે, એ કોઈ વાત રહેવાની નથી. અને
ઘણી વખત એવા પ્રખર જ્ઞાની હોય છે જે બીજાને વિશે કહી શકે કે આ ભલે અત્યારે સંપ્રદાયમાં રહ્યા પણ આ સંપ્રદાયને છોડી દેવાના છે, કેમ કે એમનો જે રીતે ક્ષોભક્ષમ ને જે રીતે ઉઘાડ ને વિકાસ થઈ રહ્યો છે જોતા અમને તો લાગે છે કે એ સંપ્રદાયમાં વધુ સમય રહેશે નહીં. એવું બીજા જ્ઞાનીઓ પણ કહી શકતા હોય છે. તો પછી કૃપાળુદેવની તો શું વાત હોય. એટલે કોઈ દર્શન માટે કોઈ વિરોધ હોય એમ ન હોય, એ તો માન્યતા છે. કોઈની એવી માન્યતા વર્તમાનમાં છે, એ પછી બદલાઈ પણ જાય છે. આપણે એનો વિરોધ નથી કરવાનો, પણ એની સાથે એમ પણ નહીં કે એ બરાબર છે, એમ પણ નહીં. એની અનુમોદના પણ નથી કરવાની, એનો સ્વીકાર પણ નથી કરવાનો અને અનુમોદના પણ નહીં. જૈન દર્શન સાથે એમ કે વાંધો નહીં, ના એમ નથી, એમાં વાંધો મોટો છે. કેમ કે જો જરાક પણ એનો સ્વીકાર કરીએ અને એ પણ ઠીક છે તો એટલું ઠીકપણું જે છે એ મિથ્યાત્વનું પોષણ છે, એવી અનુમોદના થઈ. એમાં જીનવાણીનો તો આપણે બીજી રીતે કહીએ તો જીનવાણીની વિરાધના કરીએ છીએ. એટલે એવું ના હોય સર્વદર્શનના વિરોધમાં. કેટલાક લોકો ઊંધા અર્થ કરે, સર્વદર્શનનો વિરોધ કૃપાળુદેવે કહ્યું છે એટલે બધા ધર્મ સરખા છે. અરે એવું ક્યાં કહ્યું છે કૃપાળુદેવે? તો આ કેટલાક શબ્દો સંબંધી આપણે થોડોક વિચાર કર્યો, કેમ કે જે રીતે મુકાયું છે એ રીતે આપણે બહુ વધારે વિચાર કરી ન શકીએ. કૃપાળુદેવના અંતરમાં જે વાત ચાલતી હતી એ સંબંધી આપણે વધુ વિસ્તાર વિચાર કરી શકતા નથી. એ પછી 86મો બોલ છે, 7 પૃષ્ઠ 183 ઉપર. એમાં એક ગાથા લખી છે અને આ ગાથા એ સંબોધ 70 શ્લોક 3 શ્રી રત્નશેખર સુરી ની છે અને એનો અર્થ પણ એમણે અહીંયા આપ્યો છે કે જે ધર્મમાં દયા છે તે ધર્મ છે, 18 દૂષણ નથી તે દેવ છે અને આરંભ પરિગ્રહથી વિરક્ત જ્ઞાની તે ગુરુ છે. એ રીતે વાત છે. સો ધમ્મો જત દયા, દયા છે તે ધર્મ છે અને 68 એટલે 18, 10 અને 8 68 એટલે 18 દોષ નથી એ દેવ છે. 68 દોષાન જસ સો દેવો સોહુ ગુરુ જો રાણી આરંભ પરિગ્રહ વિરહો. જે આરંભ પરિગ્રહ ત્યાંથી રહિત છે એવા જ્ઞાની એ ગુરુ છે. જ્ઞાની ગુરુ હોય એમને આરંભ પરિગ્રહ તો હોય જ નહીં. ધર્મના નામે કાંઈ આરંભ પરિગ્રહ હોતા નથી. ગુરુદેવનો વિચાર કરીએ તો ગુરુદેવે ક્યારેય કાંઈ પણ વસ્તુ કરવા માટે કહ્યું ન હતું કે તમે આમ મંદિર કરાવો, આમ કરાવો, તેમ કરાવો. એવી કોઈ વાત સોનગઢમાં ગુરુદેવે કરી ન હતી. અને ગુરુદેવે તો એટલે સુધી કહ્યું કે જે કંઈ થયું એ માટે કોઈ કે પ્રશ્ન કર્યો હતો તો આ બધું કે તમારું અહીંયા થયું છે તમે ના પાડો છો કે બધું, તો તમે તો આ બધું ઊભું કર્યું છે. ગુરુદેવ અમારા ક્યાં હે, હમ તો કલ ચલે જાય. કોઈ મારવાડી ભાઈએ પ્રશ્ન કર્યો હિન્દી ભાષીએ, તો ગુરુદેવે એમ કહ્યું કે અમારા ક્યાં હે, હમ તો કલ યહાં સે ચલે જાય. એટલે જ્ઞાની મહાપુરુષો એવા કોઈ આરંભ સમારંભો વગેરે જે છે એ કરતા નથી અને એની અનુમોદના કરતા નથી. એ થાય છે તો થાય છે. એમને તો એ બધું ભૂતકાળના પરિણામો જે થવા યોગ્ય છે તે રીતે થઈને જ રહેશે. એમાં એમને કાંઈ બીજું હોતું નથી. કે જે થવાનું છે તે જ થાય છે. એટલે અહીંયા પણ જે ગુરુની વાત લીધી છે એ ઉપરથી આપણને ગુરુદેવની વાત યાદ આવી જાય છે કે એવું જ હોય, ગુરુ સાચા ગુરુને એમ જ હોય. અને અહીંયા દયાની વાત કરી છે ધમ્મમાં. એ દયાને ધર્મ કયો છે જૈન દર્શનની અંદર? અહિંસા અને દયાની વાત કરી છે. તો દયા એટલે કોની દયા? અહીંયા પરની દયા જે છે એ તો વ્યવહારથી દયા છે, પરંતુ સ્વદયા છે એ ખરેખર ધર્મ છે. સ્વદયા, પોતાની દયા. પોતાની દયા એટલે શું? તો કે પોતે વિભાવ ભાવે થાય છે તો એમાં પોતાના સ્વભાવ ભાવનો ઘાત થાય છે. એવા સ્વભાવ ભાવનો ઘાત ન થાય એવી પોતાની દયા પાળવાની વાત છે. એ સાચો ધર્મ છે. નિશ્ચયથી પોતાના સ્વભાવ ભાવની હિંસા ઘાત ન થાય એવી દયા, સ્વની દયા, એ જૈન દર્શન છે. એ ધર્મ છે. એ ધર્મ છે. અને પરમાત્મા તો દોષ રહિત જ હોય, એમાં કોઈ દોષ હોય નહીં. સાચા દેવ હોય એને કોઈ દોષ હોતો જ નથી.
એ સર્વજ્ઞ પરમાત્મા હોય એ જ સાચા દેવ છે, એ જ આરાધ્ય દેવ છે. એ પછીથી 8-9 પૃષ્ઠ 187 પર 87મો ભાગ છે. એક લીટી છે. અકિંચનપણાથી વિચારતા એકાંત મૌનથી જીન સદસ્ય ધ્યાનથી તન્મય આત્મ સ્વરૂપ એવો ક્યારે થઈશ? આ પ્રશ્ન કોને માટે? બીજા કોઈને માટે નથી, પોતાને માટે છે. કેમ કે હાથ નોંધમાં લખ્યો છે. બીજાને માટે હોત તો કૃપાળુ દેવે બીજાને પત્રમાં લખ્યો હોત અને એવું તો માર્ગદર્શન બીજાઓને આપ્યું છે એમણે. પરંતુ અહીંયા હાથ નોંધમાં લખ્યું છે તો એ પોતાને માટે લખ્યું છે. પોતાની જે એવી અદભુત દશાનો એમને વિચાર આવે છે તો કહે છે કે અકિંચનપણાથી વિચારતા. અકિંચનપણું એટલે પરિગ્રહ રહિતપણું, અંતરંગ અને બાહ્ય બધા જ પરિગ્રહથી રહિત. બાહ્યમાં આપણે 10 પ્રકારના પરિગ્રહ જે કહીએ છીએ ને, અંતરંગના પરિગ્રહ, તો એ બધા પરિગ્રહોથી રહિત એવું અકિંચનપણાથી વિચારતા એકાંત મૌનથી જીન સદસ્ય ધ્યાનથી જીનેશ્વર ભગવાનના જેવું ધ્યાન. એકાંત મૌન એટલે મનની અંદર વિકલ્પો પણ ન ચાલે. એકાંત મૌન કહ્યું છે. માત્ર વાણી નહીં એમ નહીં, પરંતુ મનમાં પણ વિકલ્પો ચાલવા એ એક પ્રકારે જઈએ તો એ અમૌન જ છે. એમાં મૌન ક્યાં રહે છે? અંદરમાં વિકલ્પ ચાલે ને પછી લખી અને કઈ વાત કરે તો એ બધું ક્યાં મૌન રહ્યું? પણ અહીંયા તો એકાંત મૌનથી એટલે ઉપયોગ કોઈ પણ પ્રકારે વાણી કે મન સાથે જોડાયો ન હોય એવી દશા. જીન સદસ્ય ધ્યાનથી, જીનેશ્વર ભગવાનને જેવું છે ધ્યાન, એ પ્રકારના ધ્યાનથી તન્મય આત્મ સ્વરૂપ, એ આત્મ સ્વરૂપ સાથે તન્મય એવો ક્યારે થઈશ? આવી દશા ક્યારે થાય પોતાની? એની ભાવના ભાવી છે. જીન સદસ્ય ધ્યાનથી તન્મય આત્મ સ્વરૂપ એવો ક્યારે થઈશ? સ્વરૂપને વિશે એવી તન્મયતા જેવી જીનેશ્વર ભગવાનને છે તેવી. જીનેશ્વર ભગવાન તો સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે, પણ એ જ્યારે એમને એ પુરુષાર્થ કરી અને જે રીતે એકાગ્રતા કરી અને ધ્યાનમાં શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, તો એવું ધ્યાન, એવા ધ્યાનની વાત કરી છે કે એવું ધ્યાન, એવી સ્વરૂપને વિશે એકાગ્રતા, સ્વરૂપથી એવું સ્વરૂપ સાથે એવું એકત્વ ક્યારે પોતે પ્રગટ કરશે? જેમાં કોઈ દ્વૈત રહ્યો ન હોય એવું, એવી તન્મયતા. તો કે છે કે એવું ક્યારે થઈશ? એમ પ્રશ્ન કર્યો છે પોતાની જાત માટે. એ પછીથી 88મો બોલ છે. એમાં 8-9 પૃષ્ઠ 195 ઉપર એમાં કહે છે કે એક વાર વિક્ષેપ શમ્યા વિના બહુ સમીપ આવી શકવા યોગ્ય અપૂર્વ સંયમ પ્રગટશે નહીં. કેમ? ક્યાં સ્થિતિ કરીએ? પછી પ્રશ્નાર્થ કર્યો છે. પહેલું તો આ એક મોટું મહત્વનું વાક્ય છે. એક વાર વિક્ષેપ શમ્યા વિના બહુ સમીપ આવી શકવા યોગ્ય અપૂર્વ સંયમ પ્રગટશે નહીં. શેની સમીપ આપવું છે? પોતાના આત્માની સમીપ આવવું છે, સ્વરૂપની સમીપ રહેવું છે, સ્વરૂપની સમીપ વસવું છે. પોતાના સ્વરૂપની સમીપ આવવું છે અને એની સમીપ જ રહેવું છે, એની સમીપ વસવું છે. એ જ પોતાનો દેશ છે. શ્રી પૂજ્ય ચંપાબેને જે વાત કરી છે ને એ પ્રમાણે પોતાનું સ્વરૂપ છે એની સમીપ જ રહેવું છે. તો એવા સમીપ આવવા માટેની અહીંયા એક યોગ્યતા બતાવી છે કે એ એકવાર વિક્ષેપ શમ્યા વિના, એટલે સર્વ પ્રકારથી જે કંઈ વચ્ચે બાધા વિક્ષેપ આવતા હોય એ બધું એક વખત તો એ શમી જવું જોઈએ. એ શમ્યા વિના બહુ સમીપ, સ્વરૂપની સમીપ, એની નજીક આવી શકાય એવો અપૂર્વ સંયમ પ્રગટે નહીં.
એટલે જે કઈ વિક્ષેપ જે છે તો વિક્ષેપ કોઈ બીજા કરે છે એવી વાત નથી. અહીંયા વિક્ષેપ તો કે કોઈ કોઈને કરી શકતું જ નથી. સિદ્ધાંતમાં તો વસ્તુ સ્વરૂપ એવું જ છે કે કોઈ મને વિક્ષેપ પાડી શકે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. કોઈ કોઈને વિક્ષેપ કે બાધા આપી શકે એવો તો આત્માનો સ્વભાવ જ નથી. જગતમાં કોઈ પદાર્થનો એવો સ્વભાવ નથી કે એ બીજાને કોઈને વિક્ષેપ પાડે એટલે બીજાના કોઈના પરિણામ બદલે પ્રભાવિત કરે. એવો તો વસ્તુનો સ્વભાવ જ નથી. તો વિક્ષેપ ક્યાંથી થાય છે? પોતાને વિક્ષેપ પોતાના વિકલ્પ રૂપે વિક્ષેપ પડે છે. તો કે એક વાર એ વિક્ષેપ શમ્યા વિના, અને એવા વિકલ્પો શા માટે થતા હતા? કેમ કે વેપાર વગેરેમાં હતા, એટલે ગ્રસ્ત આશ્રમમાં હોય ત્યારે તો એ બધા વિકલ્પોને પોતે જાતે જ સમાવી દે છે, અને એને સમાવવા એ જરૂરી છે. એટલે એવા એ વિક્ષેપ ને સમાવ્યા વિના પોતાના સ્વરૂપની ખૂબ સમીપ આવવું, એટલે કે સ્વરૂપમાં એકાગ્રતા વિશેષ થવી, રમણતા થવી. અને એવું ક્યારે થાય? એવો અપૂર્વ સંયમ હોય ત્યારે થાય. તો કે એવું થવું એ વિક્ષેપ શમ્યા વિના એ શક્ય નથી. એટલે કે એક વાર વિક્ષેપ શમ્યા વિના બહુ સમીપ આવી શકવા યોગ્ય અપૂર્વ સંયમ પ્રગટશે નહીં. બહુ સમીપ આવવા માટેનો જે સંયમ, પછી એ સંયમ એટલે મોટે ભાગે તો એમ જ કહેવાય કે મુનિ દશામાં જ એવો તો સંયમ હોય. એવો સંયમ મુનિ દશામાં જ હોય. તો બધા સમાધાનો પ્રાપ્ત થયા છે, પણ છતાંય હજી મનમાં જે ચાલી રહ્યું છે એ એમને વિક્ષેપ કરે છે. અને કેમ એમ થાય છે તો એ તો જાણે છે. પછી કે ક્યાં સ્થિતિ કરીએ, અમે ક્યાં રહીએ? આવું કરવા માટે એવો અપૂર્વ સંયમ પ્રગટ કરવો છે જેમાં પોતાના સ્વરૂપની ખૂબ સમીપ આવી જાય છે. એટલે કે બીજી રીતે કહીએ તો સ્વરૂપમાં રમણતા થાય એવું કરવા માટે થઈ અને બધા જ વિકલ્પોને શાંત પાડી દેવા, સમાવી દેવા વિક્ષેપને. પણ અને એવી સ્થિતિ કેવી રીતે થાય? એમ કે ક્યાં સ્થિતિ કરીએ તો એ થાય. એટલે બહારની દશાની વાત નથી. ક્યાં સ્થિતિ એટલે અંતરંગ દશાને માટે જે અનુકૂળતા જે જોઈએ છે એ અપેક્ષાથી વાત લીધી છે કે ક્યાં સ્થિતિ કરીએ. સ્વરૂપને વિશેષ સ્થિતિ રહેવી જોઈએ, બીજી ક્યાંય સ્થિતિ ન હોય. ને છતાંય બાહ્યના સંયોગોને કારણે કાંઈક મન ચલિત થતું હોય તો પછી એમ થાય કે ક્યાં સ્થિતિ કરીએ. એટલે ફરી પાછો એ જ વિચાર એમને આવતો હતો કે અમે નિર્ગ્રંથ મુનિ દશા અંગીકાર કરીએ, સર્વસંગ પરિત્યાગ કરીએ. આ બધી વાત આપણને ખ્યાલમાં આવે છે કે એમની જે દશા છે, જે કંઈ લખ્યું છે એ ઉપરથી લાગે છે કે એમના અંતરમાં એ જ ભાવ હતો. તો એ રીતે આ હાથનોંધ 1 અહીંયા આપણે પૂરી કરીએ છીએ. 88મો બોલ પૂરો કરતા હાથનોંધ 1 પૂરી થાય છે. એ પછીથી હાથનોંધ 2 છે, એનો સ્વાધ્યાય આપણે આવતી વખતથી શરૂ કરી અને લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.